जा सका। भावा अनादि काल से मिथ्याद कर्म के उदय से यह जीव संसार में बने ये एक પોતાના પરિણામ મિથ્યાત્મના થતા દર્શનનું કર્મ એમાં નિમિત્ત છે। એવા મિથ્યા શ્રદ્ધાને લઈ અનાદિકાળથી સંસારમાં 84માં ભમે છે। જો કોઈ ભાગ્ય ઉદય થાય ભાગ્યના પુરુષાર્થ કોઈ મહાન પુરુષાર્થ સ્વરૂપની સન્મુખના થયેથી જિનમાર્ગની શ્રદ્ધા ભય હોય વિતરાગ માર્ગની શ્રદ્ધા થયો હોય और मिथ्या मत के प्रसंग कही जो मिथ्या श्रद्धाना सेवनाराओ एनो संग करी प्रसंग करी मिथ्या मत के विषय पीछू कारण पे कोई कारण थी मूर्खमा मानमा संगमा अनेक प्रकार ने आवता उत्साह भावना प्रशंसा सेवा श्रद्धा उपजे एवी कुश्रद्धा वाला जीवोनी अथवा कुमार्गनी उत्साह आवते भावना प्रशंसा सेवा श्रद्धा तो संकेत का अभाव हो जाए। समझाणु काई वितरागनो मार्ग मुनि निग्रंथ देशा जैन मार्ग नो अर्थ હોય નિગ્રંથ મુનિની દશા અને અંતર વિતરાગ દશા એ સુદર્શન છે એ જૈન ધર્મ છે જૈન માર્ગ છે એની શ્રદ્ધા કોઈ પુરુષાર્થને કારણે એની શ્રદ્ધા થયો હોય છતાં વળી કુદે કુંગુરુકુ શાસ્ત્રના સંગમાં જતા એની સેવા ઉત્સાહ પ્રશંસા વધે તો મિથ્યાત્મા આવી જાય। જાણ કાંઈ ચાહે તો જૈન સિવાય અનમતની પ્રશંસા બી હો ચાહે તો જૈનમાં રહેલા શ્વેતાંબર સ્થાનકવાસીને બિરાવે છે એ બધા જૈના ભાત અનદર્શની છે જૈન નહીં। એમાં કોઈ સગાવાળાને લઈને કુટુંબને લઈને ફલાણાને લઈને નહીં એ સેવા સુદર્શનની ઉત્સાહ વધી જાય પ્રત્યે જઈ પ્રેમ થાય ભાવના થઈ જાય પ્રશંસા થઈ જાય તો એ શ્રદ્ધાથી પ્રસરી જાય। વિતરાગનો માર્ગ તો અનાદિનો નિગ્રંથ વિતરાગ નગ્ન મુદ્રા અંતરની વિતરાગ નિર્લોકી નિર્લોભ અને આશા વિનાની વિતરાગ દિશા એને અહીં સુદર્શન કહે છે। એનાથી વિરુદ્ધ ને કુદર્શન સમજાણું કાંઈ એવા કુદર્શનની સેવા દિશા સંકેતનો ભાવ हो जाए जाते जिनमत सिवाय अन्यमत है वितराग सर्वज्ञ परमात्मा ए दिगंबर मार्ग ने विषय जे जैन धर्मનું સ્વરૂપ કહ્યું એ અનાદિ સનાતન જૈન દર્શનની સ્થિતિ છે। સમજાણું કાંઈ એનાથી અન્ય જીનમત સિવાય અન્યમત इनमें सदमत अज्ञानी ने करी पर क्या मिथ्या पदार्थों स्वरूप है एमा अज्ञानी पोतानी कल्पना ये शास्त्र रच्या पदार्थનું વિપરીત સ્વરૂપ કયું માર્ગ હાથે ઝીણો બહુ સંભાળ્યો। મિથ્યા પદાર્થમાં મિથ્યા પ્રવૃત્તિ માર્ગ પ્રવૃત્તિ મિથ્યા जैसे खाए साची श्रद्धा है कब जिनमत की श्रद्धा जाती रहे
એનો કંઈ પણ રુચિ થઈ જાય ચાય પણ ઠીક છે. કોઈ કારણ કે લીધું છે ને એમાં તીખું કારણ છે. સગા વાલા કુટુંબી પૂર્વના સંસ્કાર વગેરે કારણે વળી પાછું કઈ એની શ્રદ્ધા થાય તો મિથ્યા માર્ગની શ્રદ્ધા થતા સમ્યક માર્ગથી ભ્રષ્ટ જાય. साथ मिथ्या दर्शन की संसर्ग नहीं करना. વિતરાગ માર્ગ સિવાય અન્ય મતીના માર્ગ અને જૈનમાં બે આખાની વાંચી શકાય. બે અન્યમત છે, જૈન મત નથી. એવાનો સંસર્ગ ન કરવો, એવો ભાવાર જાણો. સમજાણું કાંઈ સારી શાંતિ વાતો ઊંઘ આચાર સમર્પણ નીકળ્યા પછી 100 વર્ષે થયા એથી સ્પષ્ટ કર્યું કે બાપુ માર્ગ આવો છે. અનાદિનો વિતરાગ માર્ગ મુનિ માર્ગ કે લગ્ન મુદ્રા અચેલપણું અંદરમાં વિતરાગ દેખાય એવો અનાદિનો માર્ગ હતો. એમાંથી ભ્રષ્ટ થયા દુકાળમાં, બાર દુકાળ કર્યા એટલે આ શ્વેતાંબર પણ નીકળ્યો એમાંથી. એ બધો મત વિતરાગની આજ્ઞા પ્રમાણથી એ બધો માર્ગ સંમત છે. માવાણી આવું કઠોળ પડ્યું કહ્યું તો પેલા પર આવી ગયા એટલે વાંધો નથી. મારે તો એવું છે ભાઈ, મારે તો સર્વજ્ઞ કહેલો વિતરાગ માર્ગ, કુંકુંદાચાર્ય કહેલો એ દિગંબર માર્ગ એક જ જૈન ધર્મ છે. બીજો કોઈ જૈન ધર્મ સમજાણું કાંઈ. એવા માર્ગની શ્રદ્ધા કરો કે અરે માર્ગ ઘણું પ્રાપ્ત ન થાય ચારિત્રપણમાંથી, પણ એ માર્ગ વિતરાગી માર્ગ આવો છે. કેવળીએ કહેલો કુંકુંદાચાર મહારાજ મહાદિગંબર સંત મુનિ પરમેશ્વરના પરંપરામાં પાકેલા અને પરમેશ્વર પાસે ગયેલા માર્ગ છે. દિગંબર જૈન ધર્મ એટલે મુનિપણાનો જે માર્ગ એ જૈન દર્શન છે. એ સિવાય કોઈ પણ વસ્ત્ર સહિત મુનિપણું મનાવે શાસ્ત્રમાં લખ્યા હોય એ બધો માર્ગ ભગવાનનો નથી. સમજાણું કાંઈ. એવા મિથ્યા દ્રષ્ટિનો સંસર્ગ ન કરવો, પરિચય નહીં કરવો, એનું સાંભળવું નહીં, સોબતમાં ન જવું એમ કે છે. આગે કહે જો એ ઉત્સાહ ભાવના વિશે સુદર્શન પાઠમાં આટલો ફેર છે. કુદંશણે શ્રદ્ધા, આ સુદંશણે શ્રદ્ધા. કુદર્શન ને સુદર્શનની વ્યાખ્યા વિતરાગ માર્ગ સિવાયના જેટલા માર્ગ બધા સુદર્શન છે. અને સુદર્શનની વ્યાખ્યા એવું કે છે ઉત્સાહ ભાવના સંપસંસ સેવા સુદંશણે શ્રદ્ધા. 14મી ગાથા. ન જદી જીન સમતમ કુવંતો નાહિ. જોયું, કુવંતો જ્ઞાન માર્ગથી. સુદર્શન કહીએ સમ્યક દર્શન ચારિત્ર સમ્યક માર્ગ દેખો. સુદર્શનની વ્યાખ્યા સમ્યક દર્શન એકલું નહીં, એવો દર્શ કરતા આવે છે ને. સુદર્શન એટલે
સમ્યક દર્શન, આત્માનો અનુભવની પ્રતીતિ, એનું જ્ઞાન અને અંતર ત્રણ કસાયના અભાવનું ચારિત્ર અને બાયમાં જેનું નગ્ન દિગંબર લિંગ અને બાયમાં બહુ હોય તો 28 મૂળ ગુણનો વિકલ્પ સમજાય છે. કાંઈ એના સુદર્શન કહેવામાં આવ્યું છે. સુદર્શન એટલે ભલું સમ્યક દર્શન એમ નહીં. સુદર્શન એટલે સમ્યક દર્શન જ્ઞાનને વિતરાગતા પ્રગતિ છે અને બાયમાં નગ્ન દિગંબર દેખાશે એના સુદર્શન કહે છે. એવા માર્ગની શ્રદ્ધા અંદર આત્માનો આશ્રય કરીને નિર્વિકલ્પ કરવી અને એ સિવાયના માર્ગની શ્રદ્ધા છોડવી એના કહે છે. સમજાણું કાંઈ સુદર્શન કહીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ સમ્યક માર્ગ, સાચો માર્ગ, વિતરાગ પરમાત્મા અનંત તીર્થંકરો કેવો કહેલો સિમંદર ભગવાન પણ મહાવીર ક્ષેત્રમાં એ જ માર્ગ કહે છે. એ જ માર્ગ છે. એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવું જે જૈન દર્શન, જૈન લિંગ, અંતરનું અને બાહ્યનું एवा मार्ग प्रत्येनी उत्साह भावना कहीं ग्रहण करने का उत्साह, ओहो ये मार्ग अनोखी है, भावना अंत लाभवानो ये मार्ग है। ज्ञान मगन છે ને માં જ્ઞાન માર્ગ યથાર્થ જાણવું, જ્ઞાનથી એને યથાર્થ જાણવું જોઈએ એમ કે છે. સમજાણું કાંઈ ભલે સાહિત્ય નિગ્રંથ દશા હોઈ શકે નહીં, પણ નિગ્રંથ મૂળની દશા ત્રણ કષાયનો અભાવ ને જેના વસ્ત્રના તાણાનો પણ ત્યાગ, એવી વિતરાગ દશાની મુદ્રા એની એને ઉત્સાહ ને ભાવના હોવી. સમજાણું કાંઈ છે એમાં જોવું લખ્યું છે એમાં છે શું છે, સુદર્શનની વ્યાખ્યા શું છે? ત્રણેય થઈને સુદર્શન કીધું, એકલા સમ્યક દર્શન ને સુદર્શન નહીં. અહીં તો આખો વિતરાગી માર્ગ નિગ્રંથ મુનિ, નિગ્રંથ વિતરાગી દશા ને બાય ભેખ નગ્ન દિગંબર અતિર એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ હોય એને સુદર્શન કહેવામાં આવે. એની શ્રદ્ધા આવો જ માર્ગ વિતરાગનો છે, બીજો માર્ગ છે. સમજાણું કાંઈ એવી અંદર શ્રદ્ધા સ્વરૂપનો આશ્રય કરીને વિકલ્પ રહિત આત્માની શ્રદ્ધા તેને અહીંયા સમ્યક દર્શન કહે છે. સમજાણું કાંઈ ઉત્સાહ વારંવાર ચિંતન રૂપ ભાવ વ્યાખ્યા કરીને ઉત્સાહ ભાવના શું ભાવ, વારંવાર ભાવ. ઓહો વિતરાગી મુનિ દશા જૈન માર્ગ એ છે વિતરાગ માર્ગ, જેમાં એક વસ્ત્રનો તાણાનો પણ પરિગ્રહ મુનિને હોતો નથી. એક વસ્ત્રનો તાણો રાખીને પણ જેને મુનિ પણ માન્યું, મનાયું, માનતાને ઋણું જાણ્યું એ નિરોધગત થયું. શ્રદ્ધાનો આખો ફેર કેવો કે નિરોધમાં જશે
માર્ગ આવો છે. જાણું કાંઈ વારંવાર ચિંતન એનું કરવો. વિતરાગી દ્રષ્ટિ અને વિતરાગી ચારિત્ર આવો હોય વિતરાગનો માર્ગ. એનું શ્રદ્ધા કરીને વારંવાર એનું ચિંતન, પ્રશંસા, પસંદ એની પ્રશંસા મન વચન કાયે કરી. મનથી પ્રશંસા, વચનથી સ્તુતિ, કાયથી સ્પર્શું, અંદર ભાવના કાયા દ્વારા પણ એ જ રાખી. વિતરાગ માર્ગ આ છે. સમજાણું કાંઈ? મનસુંદાચાર મહારાજ પોતે સાક્ષાત પરમાત્મા પાસે ગયા હતા. 8 દી રહ્યા હતા. બાપુ માર્ગ ફેરફાર થઈ ગયો. જૈન માર્ગના ફાંકા પડી ગયા. દુકાવને કારણે માર્ગ પાછો રાખી શક્યા નહીં. માટે કે છે મન વચન કાયા કરી આવો વિતરાગ માર્ગ. એની પ્રશંસા, સ્તુતિ અને કાયા વળી પણ એનું જ અનુમોદન. સેવા કઈ સ્તુતિ કરના, ભલા જાની સ્તુતિ કરના. સેવા કઈ ઉપાસના. એ માર્ગની સેવા, પૂજના, સત્કાર, આદર પણ એ માર્ગનો કરો. ગૌરી શ્રદ્ધા કરની. શ્રદ્ધા એ માર્ગની. એસે જ્ઞાન માર્ગ કરી. જ્ઞાનમાં આવું સ્વરૂપ હોય વિતરાગી નિગ્રંથ મુનિનું. જૈન દર્શન એમ જ્ઞાનમાં નિર્ણય કરીને શ્રદ્ધા. સમજાણું કાંઈ? એટલે જ્ઞાનમાં તુલના કરજે. વિતરાગનો અનાદિ સનાતન માર્ગ કેવો છે અને જ્ઞાન દ્વારા નિર્ણય કરજે. જ્ઞાનમાં તેને લક્ષમાં લીધી. જાણું કાંઈ એમ ઉગે ઉગે માનવું એમ નહીં. જ્ઞાનમાં સર્વજ્ઞનો રહેલો મોક્ષ માર્ગ એટલે મુનિ માર્ગ. મુનિ માર્ગ એટલે જૈન દર્શન. જૈન દર્શન એટલે વિતરાગી પર્યાય સહિતની જીન મુદ્રા. એની જ્ઞાન માર્ગમાં એનો નિર્ણય કરવો કે માર્ગ આ છે. સમજાય? જૈન શાસન વાળા લખે છે આ બધા કરીને પછી એને ઢૂંઢિયા બનાવી. શું કરે છું આ? ઉપાસના બની સદેરાના. પછી આ માન શબ્દ હું કરતી. હા, મુજબ કરે છે ને. એ ચેન્જા ભોજભાઈ તમારા લખે જ નથી. હિંમતનગર થી કોથળીઓ છે ને. હા, ભગવાન આ લોકોને પહેલા આમ કરીને પછી બધા આનું કાંઈ બનાવશે. અરે ભગવાન, આનું ત્યાંથી ધર્મ જ અહીં કુમત છે એમ કે છે ને. અહીં તો સમજાણું કાંઈ? ઢૂંઢિયાનો ધર્મ ને શ્વેતાંબરનો ધર્મ જ બે કુમત છે. જૈન મત છે નહીં. સમજાણું કાંઈ? બાપુ માર્ગ આ છે.